વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમા ગરમ આખા બટેટાના ચટપટા ટેસ્ટી એવા લસણિયા ભજીયા બનાવીશું. આવા ભજીયા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય કે ક્યારેય નહીં ખાધા હોય તો ચાલો બનાવીએ. તો 500 ગ્રામ જેટલા નાના બટેટા લઈ સ્લીટ કરી અને પછી આ રીતે કુકરમાં વરાળે આ રીતે બાફી લઈશું. તો 3 વિસલ કરી લઈશું. પછી આ રીતે બફાઈ જાય એટલે છાલ ઉતારી લઈશું. એક ચટણી બનાવી લઈશું. એમાં લસણ, મીઠું, કાશ્મીરી લાલ મરચું, થોડું રેગ્યુલર મરચું તીખું બનાવવું હોય તો, એમાં લીંબુનો રસ, લીલા ધાણા ઉમેરી અને આવી પેસ્ટ બનાવી લઈશું. હવે જે બટેટા બફાઈને રેડી થઈ ગયા છે એમાં વચ્ચે આ રીતે સ્ટફિંગ કરી લઈશું. ચણાના લોટમાં મીઠું, ચપટી હિંગ, હળદર અને અજમો થોડો ઉમેરી અને આવું બેટર બનાવી લઈશું. ચપટી ખાવાના સોડા ઉમેરી મિક્સ કરી અને આ રીતે બટેટાને કોટ કરી અને ગરમ તેલમાં આપણે એને ગોલ્ડન હલકો બહારનું લેયર ક્રિસ્પી થઈ જાય એ રીતે ફ્રાય કરી લઈશું. ગરમા ગરમ ક્રિસ્પી ભજીયા તમારા તૈયાર છે.